આ તરફ 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો સક્રિય થયા છે। રાજ્યમાં દારૂ ઘુસાડવાના નવા કિમિયા અજમાવી રહ્યા છે। જો કે બીજી તરફ ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે અને આ કિમિયાઓ નિષ્ફળ બનાવી રહી છે। ત્યારે વડોદરામાં પીસીબી એલપીજી ગેસના ટેન્કરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો। 500 પેટી જેટલો દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો। તો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી સુરેન્દ્રનગર લઈ જવાઈ રહ્યો હતો। સુરેન્દ્રનગર સુધી દારૂ પહોંચાડવા માટે તમામ આરોપીઓ રાજસ્થાનથી મધ્યપ્રદેશ ગયા હતા અને ત્યાંથી દાહોદમાં ટેન્કર લાવ્યા હતા। તો દાહોદથી સુરેન્દ્રનગર જતી વખતે પીસીબીએ વડોદરામાં દુમાડ ચોકડી નજીક ટેન્કરને અટકાવ્યું હતું, જેમાં તપાસ કરતા ટેન્કરમાંથી ગેસ નહીં પરંતુ દારૂ નીકળ્યો હતો। બીજી બાજુ અરવલ્લીમાં લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। 31 ડિસેમ્બર અગાઉ પોલીસની તપાસમાં દારૂ મળી આવ્યો છે। શામળાજી પોલીસે ટ્રક કન્ટેનરમાં ભરેલો દારૂ ઝડપી પાડ્યો છે। તો બોર્ડર પર તપાસ દરમિયાન 32.52 લાખનો દારૂ કબજે કરાયો છે। 969 પેટી દારૂ તાડપત્રની આડમાં બાંધીને લવાતો હતો। ત્યારે પોલીસે દારૂ સાથે કુલ 42 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે। તો પોલીસે એક આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે। તો આ તરફ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ પુષ્પ રેસિડેન્સીના પાર્કિંગમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે। નિવૃત્ત આર્મી મેન અને અન્ય એક વ્યક્તિને દારૂની 72 નંગ બોટલ સાથે ઝડપાયા છે। ઉપરાંત કાર અને મોબાઈલ સહિત ₹6,53,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો આરોપી વિરેન્દ્ર ગુર્જર સીએસટી કેન્ટીનમાંથી દારૂ લાવતો હોવાની માહિતી સામે આવી છે। પોલીસે ગુનો નોંધીને હાલ વધુ તપાસ હાથ ધરી છે। આર્મીમાંથી લાન્સ નાયકના પદ ઉપરથી 2013-23માં વીઆરએસ લઈ અને રિટાયર થયેલા છે। એમને જથ્થા સાથે કુલ 60 બોટલો કે જેનો કુલ મુદ્દામાલની કિંમત થાય છે 72,480નો મુદ્દામાલ સ્થળ ઉપરથી પકડેલો। અને એ તપાસમાં એવું જાણવા મળેલું કે આ રામોલનો એક બુટલેગર છે ભુવનેશ્વર ઉર્ફે ભુવર, એને ત્યાં સ્થળ ઉપરથી જ પકડેલો। એટલે આ બંને આરોપીઓ ગુર્જર અને ભુવનેશ્વર બંને સ્થળ ઉપરથી પકડાયેલાના મુદ્દામાલ મળી આવેલો। બીજી બાજુ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગી પર શક્તિસિંહની પ્રતિક્રિયા સામે આવી છે। ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ ન ચલાવી લેવાય। ગિફ્ટ સિટીમાં દારૂ પર પ્રતિબંધ હટાવવાના કારણે ગુજરાતને नुकसान થશે। आज भाजपा की गुजरात की सरकार ने इस गुजरात में गांधीनगर के गिफ्ट सिटी के अंदर दारू बंदी को हटाने का, प्रोहिबिशन हटाने का निर्णय किया है और वहां अब शराब बिकेगी, लोग शराब पिएंगे और इस तरह से करने से मेरे गुजरात को, हमारे गुजरात को एक बहुत बड़ा नुकसान करने जा रहा है। गांधी आश्रम थी मात्र 500 मीटरना अंतरे जे रीते प्राइवेट होटल ने दारू वेचવાનો પરવાનો આપતો એક નિર્ણય લીધો હતો, અમે ત્યારે પણ એનો સખત વિરોધ કર્યો હતો। અને આજે જે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની જે પરવાનગીની છૂટ આપવામાં આવી છે, અમે આનો પણ વિરોધ કરીએ છીએ। આ ગાંધી સરદારનું ગુજરાત છે, નહીં કે કોઈ ગોડસેનું ગુજરાત। તો આ તરફ ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગીને સુરતના ઉદ્યોગકારોએ આવકારી છે। સુરતના ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ કહ્યું કે આ પરવાનગીથી વિકાસ વધશે। આજે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે, ગિફ્ટ સિટી એરિયાની અંદર આલ્કોહોલ ફ્રી એરિયા ડિક્લેર કર્યો છે, એના કારણે હું ચોક્કસ માનું છું કે ગિફ્ટ સિટીનો ગ્રોથ, ડબલ ગ્રોથ થશે અને ગુજરાતના વિકાસની હરણફાળ ગુજરાત ભરશે। તો આગળ વાત કરીએ હવે માસ્ક પહેરજોની। તો કોરોનાના સંક્રમણે ફરી એકવાર માથું ઉચક્યું છે, ત્યારે ફરી કોરોનાએ ચિંતા વધારી છે। રાજ્યમાં કોરોનાના કેસમાં સદંતર વધારો થઈ રહ્યો છે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં નોંધાયા છે કેસ। રાજકોટમાં કોરોનાના કેસ બાદ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। તો દેશ વિદેશથી આવતા લોકો સંક્રમિત હોવાની શક્યતા છે। રાજકોટમાં કોરોના અંગે એડવાઇઝરી પણ જાહેર કરાઈ છે। તો લોકોને માસ્ક પહેરીને બહાર નીકળવાની સૂચના અપાઈ છે। આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટિંગની કામગીરી પણ શરૂ કરાઈ છે। તો સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। શરદી ખાંસી હોય તેવા લક્ષણો જેમને જણાય તે તમામ લોકોને બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં કેસ નોંધાઈ રહ્યા છે। ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે તેવું લાગી રહ્યું છે, ત્યારે તમામ લોકોએ તકેદારી રાખવાની જરૂર છે। હાલ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ન્યૂઝ 18ના સવાલ છે, કોરોનાએ ફરી એકવાર ચિંતા વધારી છે, ત્યારે શું કહી શકાય કે રાજ્યમાં કોરોનાની ચોથી લહેરની એન્ટ્રી થઈ રહી છે?
જે પ્રકારે અત્યારે હાલ કેસ આવી રહ્યા છે તે ચિંતા વધારી રહ્યા છે. તો દેશમાં ચોથી લહેરનો ખતરો કેટલો થઈ રહ્યો છે, કારણ કે જે પ્રમાણે કેસ વધી રહ્યા છે, લોકો જે છે તેમને આઇસોલેશનમાં રાખવાની જરૂર પડી રહી છે, ત્યારે કોરોના શું ફરી તબાહી મચાવશે કે કેમ, અનેક સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે. સાથે જ શું રાજ્યમાં કોરોનાથી ચોથી લહેરની એન્ટ્રી જે છે તે થઈ રહી છે કે કેમ, કારણ કે આરોગ્ય વિભાગ પણ સજ્જ છે. આ તરફ વાત કરીએ અને મહત્વપૂર્ણ સમાચારની, તો પાર્ટી પદાધિકારીઓની બેઠકમાં પીએમનો મોટો સંદેશ. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે, લોકસભા ચૂંટણી પર વિશ્વની નજર છે. ભારત માટે મહત્વપૂર્ણ તબક્કો છે. 2047ના વિકસિત ભારત માટે 2024ની ચૂંટણી મહત્વની છે. વિપક્ષ નકારાત્મક વાત કરે તો પણ તેમાં ઉલઝવાની જરૂર નથી. આપણે સકારાત્મક મુદ્દાઓ પર આગળ વધવાનું છે. સાથે તેમણે એ પણ ઉમેર્યું કે દેશમાં જાતિઓ ફક્ત 4: મહિલા, યુવા, ખેડૂત તથા ગરીબ, અને આ લોકોના વિકાસ માટે કામ કરો. તો સામે પડકારો નથી તો તેનો અર્થ એ નથી કે કાર્યકરો નિષ્ક્રિય થઈ જાય. ભાજપની બેઠકમાં પીએમએ વધુમાં ઉમેર્યું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર ખૂબ જોર આપવામાં આવે, જેનાથી તમામ યોજનાઓની પરિપૂર્ણતા પર લાવી શકાય અને જેઓ લાભાર્થીઓ છે તેમને લાભ પણ મળે. ભાજપના રાષ્ટ્રીય પદાધિકારી બેઠકના પહેલા દિવસે મહામંત્રી વિનોદ તાવડેએ વિષય રાખ્યો છે, લોકસભા ચૂંટણીમાં 10% વોટ વધારવા બૂથ સ્તર પર કામ કરવું પડે. તો આ મુદ્દે પીએમએ કહ્યું છે કે આપણી યોજનાઓ ગરીબ, યુવાનો તથા ખેડૂતો અને મહિલાઓ સુધી યોગ્ય રીતે પહોંચવી જોઈએ. જે રાજ્યોમાં ભારત વિકાસ યાત્રા નીકળી રહી છે ત્યાં ફોકસ કરવામાં આવે અને સાથે બૂથ મેનેજમેન્ટ પણ જે છે તેની પર પણ ફોકસ કરવાના સૂચન આપવામાં આવ્યા છે. તો આ તરફ પદાધિકારીઓને બૂથ મેનેજમેન્ટ પડકાર તરીકે જોવાનું પણ સૂચન કર્યું. બીજી બાજુ સંગઠન શક્તિથી જ જીત મેળવી શકાય તેવી પૂરી તૈયારી સાથે જનતા વચ્ચે જવા તેમણે જણાવ્યું છે. આ તરફ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના બૂથ મેનેજમેન્ટનું ઉદાહરણ પણ તેઓએ આપ્યું છે. સાથોસાથ પીએમએ સોશિયલ મીડિયા પર પ્રચાર તેજ કરવા આહવાન કર્યું છે. તો પૂરજોશમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ, ત્યારે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના કરી છે. 16 સભ્યોની ચૂંટણી ઢંઢેરા સમિતિ, ત્યારે સમિતિ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે. આ સમિતિના ચેરમેન પી ચિદમ્બરમ, કન્વીનર એસટી દવે, પ્રિયંકા ગાંધી, સિદ્ધારમૈયા તથા શશી થરૂર સહિત કુલ 16 સભ્યો હાજર છે. તો આ સાથે બુલેટિનમાં હાલ સમય છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બધું જોયું છે. હવામાન વિભાગે 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અરબ સાગરમાંથી ભેજવાળા પવન આવવાનું શરૂ થતાં રાજ્યમાં ફરી માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે. કચ્છ તથા જામનગરમાં માવઠાની સંભાવના વધુ છે, તો નવસારી અને વલસાડમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. જે વિસ્તારમાં માવઠું થશે ત્યાં કડકડતી ઠંડી પણ પડી શકે છે. રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે.